નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા મદન ઝાપા રોડ પર કૃષ્ણ ભવનની ચાલીના મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા મદન ઝાપા રોડ પર કૃષ્ણ ભવનની ચાલી ખાતેના મકાન માલિક તેમના નવા ઘરે વેકેશન કરવા ગયા હતા. તેમજ તેમના મમ્મી ઘરમાં રહેતા હતા, પણ તેમના મમ્મી રાત્રે કામ પર જતા હોવાથી ચોરે ઘરમાં તાળું જોઈને ફાયદો ઉઠાવી ઘરમાંથી 4 જોડી કાનની બુટ્ટીઓ, 1 જોડી સાંકડા તેમજ 30,000ની રોકડ રકમ લઈ ફરાર થઈ ગયો હતો. તેમના ઘરની ચોરીની જાણ થતા ઘરના લોકો નવાપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા. ત્યારબાદ પોલીસે ઘરે આવીને તપાસ હાથ ધરી હતી. તેમજ શાલીમાર કોમ્પ્લેક્સ ખાતે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં પણ ચોરી થઈ હતી, પણ ઘરે તાળું હોવાથી ઘર માલિક મળી શક્યા ન હતા. તેથી ત્યાં શું ચોરી થયું તે જાણવા મળ્યું ન હતું. અમે વેકેશન કરવા બહાર ગયેલા, અમને ખબર નથી. અમારા સાસુ ઘરે હતા, પણ એ નાઇટમાં નોકરી કરે છે. તો સવારે 6 વાગે ફોન આવ્યો કે તમારા ઘરમાં લોકર પડ્યા છે, તિજોરી તૂટેલી બધી પડી છે. તો અમે આયા જલ્દી બધું જોયું, પોલીસને ફરિયાદ કરી. પોલીસ આવી, ખાલી લખાણ લઈને ગઈ પોલીસ. હજુ સુધીને કશું કોઈ નિકાલ આવ્યો નહીં કે અમને થોડી વારમાં ફોન કરીશું અને ચેકઅપ કરવા આવીશું, પણ કોઈ કશું કરવા આવ્યું નથી. શું કહ્યું છે? ઘરમાંથી 30,000 રૂપિયા એટલે કે કેશ હતા અને 4 જોડી બુટ્ટી હતી સોનાની, 4 જોડી સોનાની બુટ્ટી હતી અને સાંકડા હતા ચાંદીના, બધું હતું. એ બધું અમારું ગયું. હું તો નોકરી જતી રહું સંજુનીમાં રોજ નાઇટમાં. મને ખબર નહીં, મને આડોશી પાડોશીએ કીધું કે તમારું તારું તૂટ્યું. બસ એ મને ખબર નથી, પણ મારું બધું ગતું રહ્યું. આ 4 જોડી બુટ્ટી, પગના સાંકડા, 30-35,000 રૂપિયા મારા હતા. કયા એરિયા? કૃષ્ણ ભવન ચાલી, આ મદન ઝાપામાં. હા, બાકી હું તો નોકરી રોજ જઉં છું નોકરી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.